तो गाइस शैलेश ओबलो ली છે તો ગાઈસ અમે બંને ભાઈઓ આવ્યા છીએ અમદાવાદ બજારમાં સબ્જી મંડીમાં તો ગાઈસ જો આપણો લીધો 1 કિલો આદુ ટેણી પાનથી જો ભાઈ અમદાવાદનું સબ્જી બજાર હા કના માટે કાટવા માટે લઈ લે કે લેવા ચલા કહેજો તો લઈ લે એકતા ચલો ભાઈ તમે ફટાફટ બે ભાઈઓ શોપિંગ કરીએ એ કણે મરચી વાહ ભાઈ વાહ કિલોના भाई तुअर बात भाई बन किलो हम आसिम पूछ हाँ बराबर है हमें स्पेशल वडनगर दिया है जी चलो गाइस फाइनली तो गाइस किलो तुअर लीधी था भाई बहन जोड़े थी अपने अब किलो नो वजन कराते हो जैसे चैनल से हमारे कारवाड़ा लीजिए रे ले किलो लीजिए ले चलो गाइस 2 किलो तुअरो થઈ દાણા तो भाई हमारे शैलेश भी भाव चाल में शैलेश ना केવું પડે અમારે હા મારા કીધું એક જ લેવાની મને એવું હતું યાર કે છે 2 કિલો લેવા સમજી લેજે જો ભાઈ ફૂલ એવું કે છે मर्ची उतारे मर्ची भाव क्या लेने का बोलो भाई क्या भाव क्या इसका 50 रुपये किलो 30 का 550 का किलो जो भाई साथ मारो तो ले तो नहीं लेंगे जो भाई हमारे घर रोज भी आया थे फुली ले लो तुम्हारा आ रही ना फुलेवर भाई फुलेवर दादा 95 किलो बोलो तो गाइस अपन केरी देखो नहीं सर केरी नो भाव चा पूछे मासी केरी शू भाव है 50 ની 500 ना रे अगले શું ભાવ પણ 40 રૂપિયા અલે આ તો ના પાડી દી ના પાડે ले तू वीडियो में आइए हमारे यार बराबर से ले गाइस फाइनली छोकरू मोनी जो 30 में क्या का जगह से पसार से हाल नहीं हाल 20 में आता अब हमने नहीं कोई आला अरे रंग करे नहीं ना करे तेरा ना करे આપી દે ટોમેટા જો લઈ લીધા છે 1 કિલો લીધા 1 કિલો ને 1 કિલો લીધા 1 કિલો ચલો ગાઈસ 1 કિલો ટમેટા લઈ લીધા તો ગાઈસ આજે અમદાવાદ સિટી આપણે આવ્યા હતા અમદાવાદ સિટીમાં પરત આપણે રિટર્ન કરી નીકળ્યા છીએ આજે આપણે સાબરમતી નદી જોઈ લો તમે જો ભાઈ સાબરમતી નદી હાલ તો પાણી વધારે છે અંદર પાણી
શું બગા ચડ્યો તો ભાઈ ચાનો ગાડી એક બાજુ સતી માતાના ગીતો વાગે છે બેઠા છીએ આપણે તો ગાઈસ અમદાવાદમાં તો વાઘ ને સિંહ બધું છૂટું મેલેલું છે આવા થાચવીને આવજો ડૂસા પડશી જો સાપરા પર બેઠા જ બેઠે જો સાપરા પર ચડી ગયા છે અમદાવાદમાં તો ભાઈ બધું જોવા મળી રહ્યા આપણને ચિત્તો છે ને ચલો ગાઈસ તો આપણે અમદાવાદથી રિટર્ન નીકળી જાય છે ઘેર તો ગાઈસ જો અમદાવાદથી રિટર્ન નીકળ્યા હતા આપણે હોટલ મહીસાગરમાં ઊભા રહ્યા છીએ અને અહીંયા અમારા શૈલેષભાઈને નાસ્તો કરવા માટે લાગ્યા છે અહીંયા તો રોહિતભાઈ ડુચકે કરી ઉઠાવવા માંડ્યા છે ચાલો મને વાટકી કાઢો આપણા માટે યાર વાહ કઢી તો ખાવી પડકતા ને પાપડી ખાઈએ થોડી ખુરશી વ્યવસ્થિત છો તો યાર રોહિતભાઈ પોચમી વાટકી ઉઠાવી છે રોહિતભાઈ કાઢજો મારી વાટકી ચલો કે આપણે એમના અંગાજી અંગાજ થોડો નાસ્તો કરી લઈએ ઉલાળો સાધુ ઉલાળા છે તમારે આ વીરેન ઉલાળા જો અમારે હેલો તો ગાઈસ આ બાજુ સાતુભાઈ પાપડી ખાવા માટે સાતુભાઈ કરો છો હા કઢી ઉલાળો છો હા ભાઈ સાત્વિકભાઈ કઢી ઉલાળે છે પાપડી ખવાય છે નાસ્તો ભાઈ ચેતનજી કઢીભાઈ પીવો તો પૈસા આપી દીધા હો ચાના પાપડીને હાલ દીધા બધા હાલ દીધા તો ગાય આ બાજુ બધા નાસ્તો કરવામાં પડ્યા છે મહીસાગર હોટલ ગુજરાતી થાળી ભાઈ આ બાજુ પડીકો ચાલુ છે ચા ચાલે છે પી લીધી થોડા જવું છે ઘેર હવે મમ્મીજી પૂજા ચાલ જો લે ડ્રાઈવર અમારે તો એ તો બે પડીકો લે પહોંચવાળા ચલો ચલો ભાઈ હા પડીકો એક લાઈન ખાઈ લે રે ચલો ભાઈ તો ચલો ભાઈ હવે નીકળીએ હવે બધા ધરે નાસ્તો કરી લીધો છે જો કે મારા છાટુભાઈ રીહોણા છે લેડકો ભાઈ હેડ સાતુ બેટા હેડ પણ એ હું લે રીહોણા અરે હું લે ઉતાર લે હેડ હું લે રીહોણો તારે એક આપણો ડબલું લઈ આવે બિયરનું ડબલું એ પેલું ડબલું આપે બીજું ડબલું હતું એટલે એવું ના રહેવાય ગાંડો શીખવું તું તો હું કિંડર જો લીયાલો એક નહીં મળતી આગળ લીયાલું કિંડર જો આવા હા લે તેલ લે વીર્યા તેલ લે ને લગાઈ જાવ તો નહીં અરે રીહોણો છે વીર્યા લે ગાડી મેં લઈ લી આગળથી આખરે સાત્વિકભાઈ રીહોણા હતા જીવન લેવા જવું પડ્યું અલે હું લેવા રીહોણો તારે રોહિત ઉપર હું લેવું કે છે રીહોણો કે શું છે ભાઈ પેલું હાલજે ચેલા પૈસા એના ભાઈ ભાઈ આવું કિંદર જો લે અમારો રીહોણો છે આમાં હું આવત સાતું હું કરજે અમુક બતાવે આ બાજુ અસ્કર રીહોણો તો કિંદર જો લે અમારે લઈ આવી છે જોરથી કેમ હું નહીં રહ્યો હેલો ગાય હું નહીં રહ્યો કહી દે ઓમ જોઈને કે જો ભાઈ છે મુસ્કાર આવી જાય ચહેરા ઉપર ચેતા એ લિયા ને તારા હવા માટે બોલছো હજુ કારણ કે હેલો ગાય થેન્ક યુ આને લેવા રહ્યો તો તાર એટલે આ 50 રૂપિયા આવડું ડબલું લેવા 50 રૂપિયા ચલો ગાય હવે આપણે નીકળ્યું અહીંથી આપણે ફેમિલીની ગાડી ચલો નીકળી પાછી હવે એ મને લેવા નહીં થેન્ક યુ પપ્પા કહી દે હા મમ્મીએ લઈ આવી તને ચલો આગળ ચલો ભાઈ જો સાત્વિક રીહોણા હતા અસ્કર વસ્તુ લીધી છે સાતું લીધું ને શું છે બતાવી આ બાજુ હા આવું છે કિંડર જો ક્યાં જાતું આનું ક્યાં જાતું આ બાજુ કે છે શું કહેવાય કિંડર જોય
ચાલો ભાઈ સાત્વિકભાઈ આવું લીધું છે કિંડર જો 50 રૂપિયાવાળું હવે ખોલીને બતાવીએ ને તો હું નેકડા લે તોડશે સાતું જો ભાઈ સાત્વિકભાઈ ખોલું આપણે હવે જોઈએ શું સમય ખેંચ ખેંચ પકડ ઓ ભાઈ ચલો ગાય બીજો સાથી તોડીને બતાવું નેકડામાંથી ઓ ભાઈ અરે ભાઈ 50 શું જાતો લે અલે આ કેટલા ભાઈ 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 જો ભાઈ આ વસ્તુ નેકડીમાંથી કિંડર જોયમાંથી બરાબર ભાઈ ખોલસી શું છે અરે ભાઈ શું વાત છે બે લાડવા ભાઈ સાત્વિકભાઈ તો ખુશ થઈ ગયા સાતું મજા આવી જો ભાઈ બે આઈટમ નીકળી છે માંથી એકમાં રમકડો નીકળ્યો એકમાં ખાવાની આઈટમ નીકળી છે અને સાત્વિકભાઈ તો સાત્વિકભાઈ મજા આવી ના આવી કે અને છે ખાવાનું છે ખાવાનું બતાવજે ના મળે ભાઈ કોઈ ના ભાઈ બાકી ચાલો ભાઈ જો ભાઈ સાત્વિકભાઈ સાચું આમ તો છે સાત્વિકભાઈ ખોવાય છે ખો હા કેવું છે કયો હા કણ રસ્તામાં ઓબલો મળ્યો છે શૈલેષભાઈ ઓબલો ખાવા માટે ભર્યા છે ચલો ગાઈ જઈએ ઓબલો ખાવા માટે જયું શૈલેષભાઈ નીચેથી એને કીધું વિડીયો લેવા આવ્યા છે કહેવાનું જતા ઓ ગાઈસ બહુ રિસ્કી કામ છે ગાઈસ જો નેચર થઈને આપણે નીકળ્યા છીએ વધારે ના લેતો છે આપનો લેજો જો ભાઈ મસ્ત ઓબલો આવ્યો છે મેઠો ભય પડેલો લઈએ ને ધનો લઈએ અમે નીચે પડેલો લઈ લો 2-4 જો ગાઈસ શૈલેષભાઈ ઓબલો લી છે આવજો શૈલેષભાઈ ફોટો પાડો ચલો ગાઈસ તો શૈલેષભાઈ ઓબલો તોડ્યો તો ગાઈસ રેસ્ક્યુ લે વિરેનભાઈ નીકળો બહાર જો ભાઈ વિરેનભાઈ નીકળે વીરુ ગાઈસ હું નીકળું તો ઓબલો તો ગાઈસ ત્યાં આગળ આપણી ગાડી પડી છે વીરે સાથે આવતું ના જોજો તો ગાઈસ જો ગાડી છે અને ગાઈસ અમારા શૈલેષભાઈ જો ઓબલો લઈને આવે છે હા હા ખાસો લઈને આવ્યો તો પાછળથી તો ભાઈ ભાડીના જરા ટેટા તોડી કાઢજો મંદિરનો હવે બે ગીધા પર ચાલ એ રાતે સલાહ નાખી દે પાછું એ બોય બોલથી ફેંકી દે ચલો ગાઈસ તમે લઈને આવી ગયા ઓબલો બે દિન ખાસું ઓબલો પણ બને ઓકે ચલો ગાઈસ